પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. પ્રસ્તાવિક. અગાઉના વર્ગમાં તમે સંખ્યા રેખા વિશે શીખી ગયા છો અને વિવિધ પ્રકારની સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય એ પણ શીખી ગયા છો. કલ્પના કરો કે સીતા શૂન્યથી ચાલવાનું શરૂ કરે છે અને તે સંખ્યા રેખા પર ધન દિશા તરફ ચાલે છે. હવે તમે આ સંખ્યા રેખાને જ્યાં સુધી જોઈ શકો છો ક્ષિતિજ સુધી, ત્યાં સુધી તમને સંખ્યાઓ, સંખ્યાઓ અને સંખ્યાઓ જ જોવા મળે છે. ધારો કે સીતા સંખ્યા રેખા પર ચાલવાનું શરૂ કરે છે અને કેટલીક સંખ્યાઓ એકત્રિત કરતી જાય છે. આ એકત્રિત કરેલ સંખ્યાઓને તે એક થેલામાં ભરે છે. શક્ય છે કે સીતા 1, 2, 3 અને આવી બધી ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓને લેવાની શરૂઆત કરે છે. તમે જાણો છો કે આ યાદી હંમેશા આગળ વધતી જ જાય છે. આમ હવે તેના થેલામાં પ્રાકૃતિક સંખ્યાઓ ભરાઈ ગઈ છે. તમને યાદ હશે કે આ પ્રકારની સંખ્યાના જથ્થાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય અને તેને સંકેતમાં n વડે દર્શાવાય છે. હવે સીતા પાછી ફરે છે એટલે કે વિરુદ્ધ દિશામાં ચાલી શૂન્ય સુધી પહોંચે છે અને શૂન્યને લઈને થેલામાં મૂકી દે છે. આમ થેલામાં પ્રાકૃતિક સંખ્યા અને શૂન્ય મળતા આપણને નવો જથ્થો શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાવાળો મળે છે, જેને પૂર્ણ સંખ્યા કહે છે. તેને સંકેતમાં w વડે દર્શાવાય છે. સીતા એ જ દિશા એટલે કે વિરુદ્ધ દિશામાં ચાલવાનું ચાલુ જ રાખે છે, જ્યાં તેને ઘણી બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ દેખાય છે. તે આ બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓને પણ થેલામાં મૂકી દે છે. આમ હવે તમે કહો તો થેલામાં કઈ કઈ સંખ્યા છે? હા, થેલામાં ધન પૂર્ણાંકો, શૂન્ય અને ઋણ પૂર્ણાંકો છે. તમને યાદ જ હશે કે આવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? હા, બરાબર, આવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય અને તેને સંકેતમાં z વડે દર્શાવવામાં આવે છે. તમને ખબર છે પૂર્ણાંક સંખ્યાઓને z વડે જ કેમ દર્શાવાય છે? કારણ કે z એ જર્મન શબ્દ ઝેહલેન પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે સંખ્યા. શું હજુ પણ સંખ્યા રેખા પર કોઈ સંખ્યાઓ બાકી રહે છે? હા, સંખ્યા રેખા પર 1/2, 3/4 અથવા -2005/2006 જેવી સંખ્યાઓ પણ છે. જો આવી બધી સંખ્યા થેલામાં એકત્રિત કરીએ તો આપણને જે સંખ્યાઓનો જથ્થો મળે છે તેને સમય સંખ્યાઓ કહે છે. સમય સંખ્યાઓના જથ્થાને q વડે દર્શાવાય છે. સમય સંખ્યાને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહે છે, જે રેશિયો પરથી આવેલો છે. સમય સંખ્યાને સંકેતમાં q વડે દર્શાવવામાં આવે છે. તમને ખબર છે q સંકેત એ અંગ્રેજી શબ્દ કોશન્ટ પરથી લેવામાં આવ્યો છે. આપણે સમય સંખ્યાની વ્યાખ્યા શીખી ગયા છીએ, જેને યાદ કરી લઈએ. જો p અને q પૂર્ણાંક હોય અને q શૂન્યેતર હોય તથા સંખ્યા r ને p/q સ્વરૂપમાં લખી શકાય તો r ને સમય સંખ્યા કહે છે. થેલામાં રહેલી બધી સંખ્યાઓને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા એટલે કે p/q સ્વરૂપમાં લખી શકાય છે. ઉદાહરણ તરીકે -25 ને -25/1 ના સ્વરૂપમાં લખી શકાય છે. અહીંયા p -25 અને q 1. આથી સમય સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાઓને p પૂર્ણાંક હોય તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. ઉદાહરણ તરીકે 1/2 is equal to 2/4 is equal to 10/20 is equal to 25/50 is equal to 47/94 વગેરે. આ સમાન સમય સંખ્યા છે, છતાં પણ આપણે p/q
સમમેય સંખ્યા છે તેમ કહીએ છીએ અથવા P/Qનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ ત્યારે સ્વીકારી લઈએ છીએ કે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને P અને Qને 1 સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી એટલે કે P અને Q પરસ્પર અવિભાજ્ય છે. આમ સંખ્યા રેખા પર 1/2ને સમાન હોય તેવી અગણિત સંખ્યાઓમાંથી 1/2ને જ લઈએ છીએ અને 1/2 તેને સમાન બધી સંખ્યાઓનું નિરૂપણ કરે છે. હવે આપણે કેટલાક ઉદાહરણો ઉકેલીએ. ઉદાહરણ: નીચે આપેલ વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. 1. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. 2. દરેક પૂર્ણાંક એ સમમેય સંખ્યા છે. 3. દરેક સમમેય સંખ્યા એ પૂર્ણાંક છે. ઉકેલ: 1. આ વિધાન અસત્ય છે કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. 2. આ વિધાન સત્ય છે કારણ કે દરેક પૂર્ણાંક m ને m/1 ના સ્વરૂપમાં લખી શકાય છે અને તેથી તે સમમેય સંખ્યા છે. 3. આ વિધાન અસત્ય છે કારણ કે 1/2, 3/5 વગેરે પૂર્ણાંક નથી. ઉદાહરણ: 1 અને 2 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ શોધો. ઉકેલ: આ ઉદાહરણનો ઉકેલ આપણે 2 રીતે મેળવીશું. રીત 1. 1 અને 2 વચ્ચેની સમમેય સંખ્યા શોધવા માટે 1 અને 2 ના સરવાળાને 2 વડે ભાગવા પડે. માટે 1 + 2/2 ઇઝ ઇક્વલ ટુ 3/2 મળે. આથી 3/2 એ 1 અને 2ની વચ્ચેની એક સંખ્યા છે. આ જ રીતનો ઉપયોગ કરી બાકીની સંખ્યા શોધીશું. હવે આપણે 1 અને 3/2ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 1 + 3/2/2 ઇઝ ઇક્વલ ટુ 2 + 3/2 × 2 ઇઝ ઇક્વલ ટુ 5/4 મળે. આમ 5/4 એ 1 અને 3/2ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 3/2 અને 2ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 3/2 + 2/2 ઇઝ ઇક્વલ ટુ 3 + 4/2 × 2 ઇઝ ઇક્વલ ટુ 7/4 મળે. આમ 7/4 એ 3/2 અને 2ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 5/4 અને 3/2ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 5/4 + 3/2/2 ઇઝ ઇક્વલ ટુ 10 + 12/8 × 2 ઇઝ ઇક્વલ ટુ 22/16 ઇઝ ઇક્વલ ટુ 11/8 મળે. આમ 11/8 એ 5/4 અને 3/2ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 3/2 અને 7/4ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 3/2 + 7/4/2 ઇઝ ઇક્વલ ટુ 12 + 14/8 × 2 ઇઝ ઇક્વલ ટુ 26/16 ઇઝ ઇક્વલ ટુ 13/8 મળે. આમ 13/8 એ 3/2 અને 7/4ની વચ્ચેની સંખ્યા છે. આમ 1 અને 2 વચ્ચે આવેલી 5 સમમેય સંખ્યાઓ 3/2, 5/4, 11/8, 13/8 અને 7/4 છે. બીજી રીત: 1 અને 2 આપેલી સંખ્યા છે. 1 અને 2 વચ્ચે આવેલી 5 સમમેય સંખ્યાઓ આપણે મેળવવી છે. હવે નીચેના સોપાનોથી રીત સમજીએ. સોપાન 1. 5 સંખ્યાઓ મેળવવી છે. માટે 5 + 1 ઇઝ ઇક્વલ ટુ 6. સોપાન 2. હવે 1 ઇઝ ઇક્વલ ટુ 6/6 અને 2 ઇઝ ઇક્વલ ટુ 12/6. સોપાન 3.
1 અને 2 વચ્ચેની સંખ્યાઓ અનુક્રમે 6 પ્લસ 1 અપોન 6, 6 પ્લસ 2 અપોન 6, 6 પ્લસ 3 અપોન 6, 6 પ્લસ 4 અપોન 6, 6 પ્લસ 5 અપોન 6 એટલે કે 7 અપોન 6, 8 અપોન 6, 9 અપોન 6, 10 અપોન 6, 11 અપોન 6 મળે. આમ 1 અને 2 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ 7 upon 6, 8 upon 6, 9 upon 6, 10 upon 6 અને 11 upon 6 છે. ઉદાહરણ 3 upon 5 અને 4 upon 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. ઉકેલ. આ ઉદાહરણનો ઉકેલ પણ આપણે 2 રીતથી મેળવીશું. રીત 1. 3 upon 5 અને 4 upon 5 વચ્ચેની સમય સંખ્યા શોધવા માટે 3 upon 5 અને 4 upon 5ના સરવાળાને 2 વડે ભાગવા પડે. માટે 3 upon 5 plus 4 upon 5 upon 2 is equal to 3 plus 4 upon 5 into 2 is equal to 7 upon 10 મળે. આથી 7 upon 10 એ 3 upon 5 અને 4 upon 5ની વચ્ચેની એક સંખ્યા છે. આ જ રીતનો ઉપયોગ કરી બાકીની સંખ્યા શોધીશું. હવે આપણે 3 upon 5 અને 7 upon 10ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 3 upon 5 plus 7 upon 10 upon 2 is equal to 6 plus 7 upon 10 into 2 is equal to 13 upon 20 મળે. આમ 13 upon 20 એ 3 upon 5 અને 7 upon 10ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 7 upon 10 અને 4 upon 5ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 7 upon 10 plus 4 upon 5 upon 2 is equal to 7 plus 8 upon 10 into 2 is equal to 15 upon 20 મળે. આમ 15 upon 20 એ 7 upon 10 અને 4 upon 5ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 13 upon 20 અને 7 upon 10ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 13 upon 20 plus 7 upon 10 upon 2 is equal to 13 plus 14 upon 20 into 2 is equal to 27 upon 40 મળે. આમ 27 upon 40 એ 13 upon 20 અને 7 upon 10ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 7 upon 10 અને 15 upon 20ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 7 upon 10 plus 15 upon 20 upon 2 is equal to 14 plus 15 upon 20 into 2 is equal to 29 upon 40 મળે. આમ 29 upon 40 એ 7 upon 10 અને 15 upon 20ની વચ્ચેની સંખ્યા છે. આમ 3 upon 5 અને 4 upon 5 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ 7 upon 10, 13 upon 20, 27 upon 40, 29 upon 40 અને 15 upon 20 છે. બીજી રીત 3 upon 5 અને 4 upon 5 આપેલી સંખ્યા છે. 3 upon 5 અને 4 upon 5 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ મેળવવી છે. હવે નીચેના સોપાનોથી રીત સમજીએ. સોપાન 1. 5 સંખ્યાઓ મેળવવી છે. માટે 5 plus 1 is equal to 6. સોપાન 2. હવે 3 upon 5 is equal to 3 upon 5 into 6 upon 6 is equal to 18 upon 30 અને 4 upon 5 is equal to 4 upon 5 into 6 upon 6 is equal to 24 upon 30. સોપાન 3. 3 upon 5 અને 4 upon 5 વચ્ચેની સંખ્યાઓ અનુક્રમે
18 plus 1 upon 30, 18 plus 2 upon 30, 18 plus 3 upon 30, 18 plus 4 upon 30, 18 plus 5 upon 30. એટલે કે 19 upon 30, 20 upon 30, 21 upon 30, 22 upon 30, 23 upon 30 મળે. આમ 3 upon 5 અને 4 upon 5 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ 19 upon 30, 20 upon 30, 21 upon 30, 22 upon 30 અને 23 upon 30 છે. નોંધ: આપણને ઉદાહરણમાં 1 અને 2 તથા 3 upon 5 અને 4 upon 5 ની વચ્ચે ફક્ત 5 સમય સંખ્યાઓ શોધવાનું કહેલું છે, પરંતુ આપને સમજાયું હશે કે 1 અને 2 તથા 3 upon 5 અને 4 upon 5 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય છે. વ્યાપક રીતે કહીએ તો આપેલ 2 સમય સંખ્યાઓ વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોય છે. હવે આપણે ફરીથી સંખ્યા રેખાને નિહાળીએ. શું આપણે આ રેખા પરની બધી જ સંખ્યાઓને લઈ લીધી છે? ના, હજુ સુધી તો નહીં જ. તેનું કારણ એ છે કે સંખ્યા રેખા પર હજુ ઘણી બધી સંખ્યાઓ બાકી રહી છે. સીતાએ જે સંખ્યાઓ લીધી હતી તેમની વચ્ચે ખાલી જગ્યા રહી છે અને આ ખાલી જગ્યામાં ફક્ત 1-2 નહીં પરંતુ અનંત સંખ્યાઓ રહેલી છે. કોઈ પણ 2 સ્થાનોની વચ્ચે અગણિત અનંત સંખ્યાઓ આવેલી છે. તેથી આપણી સામે નીચે પ્રકારના પ્રશ્નો રહે છે. 1. સંખ્યા રેખા પર બાકી રહેલી સંખ્યાઓને શું કહી શકાય? 2. તેમને આપણે કેવી રીતે ઓળખીશું? એટલે કે આપણે આ સંખ્યાઓને સમય સંખ્યાઓથી કેવી રીતે જુદી પાડીશું? અસમય સંખ્યાઓ. આપણે અગાઉ જોયું કે સંખ્યા રેખા પર સમય સંખ્યા ન હોય તેવી સંખ્યાઓ પણ હોય છે. હવે આપણે આવી સંખ્યાઓની ચર્ચા કરીશું. p અને q પૂર્ણાંક હોય અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તેવા p q માટે આપણે p upon q સ્વરૂપની સંખ્યાઓની ચર્ચા કરી છે. આથી તમને એવો પ્રશ્ન થાય કે એવી પણ સંખ્યાઓ છે જે આ સ્વરૂપમાં ન હોય? ખરેખર તેવી સંખ્યાઓ હોય છે. વિશેષ જ્ઞાન. મહાન ગણિતશાસ્ત્રી પાયથાગોરસના અનુયાયીઓએ સમય સંખ્યાઓ ન હોય તેવી સંખ્યાઓની શોધ લગભગ ઈસવીસન પૂર્વ 400ની આસપાસ કરી લીધી હતી. આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ કારણ કે તેને અપૂર્ણાંક કે પૂર્ણાંક સંખ્યાના સ્વરૂપમાં ન લખી શકાય. પાયથાગોરસના અનુયાયીઓ અને ક્રોટોનના હિપ્સકસ દ્વારા અસમય સંખ્યાઓની શોધની આસપાસની અનેક દંતકથાઓ છે. આ બધી દંતકથાઓમાં હિપ્સકસનો એક કમનસીબ અંત છે. તે ક્યાં તો √2 એ અસમય સંખ્યા છે તે જાણવા માટે અથવા √2 એ ગુપ્ત પાયથાગોરસના અનુયાયીઓની બહારના લોકો વિશેના રહસ્યને જાહેર કરવા માટે. તો ચાલો આપણે આ સંખ્યાઓને વિધિવત વ્યાખ્યાયિત કરીએ. જો સંખ્યા s ને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p upon q સ્વરૂપમાં મૂકી ન શકાય તો તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાઓ અનંત હોય છે. એવી જ રીતે અસમય સંખ્યાઓ પણ અનંત હોય છે. અસમય સંખ્યાના કેટલાક ઉદાહરણો આ પ્રમાણે છે: √2,
√3, √5, પાઈ, 0.1011011101110. નોંધ: તમને યાદ હશે કે જ્યારે વર્ગમૂળના સંકેતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ સ્વીકારી લઈએ છીએ કે સંદર્ભની સંખ્યાનું વર્ગમૂળ એક ધન વર્ગમૂળ છે. √4 = 2 છે, પરંતુ 2 અને -2 એ બંને 4ના વર્ગમૂળ તો છે જ. ઉપર આપેલ કેટલીક અસમય સંખ્યાઓ વિશે આપણે જાણીએ છીએ. પાયથાગોરસના અનુયાયીઓએ √2 એ અસમય સંખ્યા છે તે શોધી કાઢ્યું હતું. ત્યારબાદ ઈસવીસન પૂર્વ 425ની આસપાસ સાયરીનના નિવાસી થિયોડોરસે સાબિત કર્યું કે √3, √5, √6, √7, √10, √11, √12, √13, √14, √15 અને √17 પણ અસમય સંખ્યા છે. જો પાઈની વાત કરીએ તો હજારો વર્ષોથી વિવિધ સંસ્કૃતિઓ તેનાથી પરિચિત છે. પરંતુ ઈસવીસન 1700ના અંતમાં જ લેમ્બર્ટ અને લેજાન્ડ્રે પાઈ એ એક અસમય સંખ્યા છે તેમ સાબિત કર્યું હતું. હવે આપણે 0.1011011110 અને પાઈ એ અસમય સંખ્યા કેમ છે તે આગળના વિભાગમાં જાણીશું. હવે આપણે પાછળના વિભાગના અંતમાં ઉપસ્થિત કરેલા પ્રશ્નો પર ફરી વિચાર કરીએ. તેના માટે સમય સંખ્યાવાળો થેલો લો. જો આ થેલામાં અસમય સંખ્યાઓ પણ મૂકી દઈએ તો શું સંખ્યા રેખા પર હજુ કોઈ સંખ્યા બાકી રહેશે? આનો જવાબ છે ના. આમ એક સાથે લેવામાં આવેલી સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જે સમૂહ મળે છે તેને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે. તેને R સંકેત વડે દર્શાવવામાં આવે છે. આમ વાસ્તવિક સંખ્યાઓ સમય અથવા અસમય સંખ્યાઓ હોઈ શકે છે. આપણે કહી શકીએ કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યારેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એવી જ રીતે સંખ્યારેખાનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. આ કારણથી જ સંખ્યારેખાને વાસ્તવિક સંખ્યારેખા કહેવામાં આવે છે. વિશેષ જ્ઞાન: 1870ના દાયકામાં બે જર્મન ગણિતશાસ્ત્રીઓ કેન્ટોર અને ડિડેકેન્ડીએ દર્શાવ્યું હતું કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને અનુરૂપ વાસ્તવિક સંખ્યા પર એક બિંદુ છે અને સંખ્યારેખાના દરેક બિંદુને અનુલક્ષીને એક અનન્ય વાસ્તવિક સંખ્યા છે. હવે આપણે સંખ્યારેખા પર અસમય સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય તે જોઈશું. ઉદાહરણ: સંખ્યારેખા પર √2 દર્શાવો. ઉકેલ: રેખા L દોરો અને તેના પર કોઈ એક બિંદુ O લઈને O ને સંગત સંખ્યા 0 લો. રેખા L પર O ની જમણી બાજુએ બિંદુ A લો, જેથી OA = 1 એકમ લંબાઈ થાય. હવે સંખ્યારેખા પર એક એકમ લંબાઈનો ચોરસ OABC દોરો. OABC ચોરસ હોવાથી તેના ચારે ખૂણા કાટખૂણા થાય. અહીં એંગલ OAB = 90 છે તથા OA = 1 એકમ અને AB = 1 એકમ આપેલ છે. હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી OBનું માપ મેળવીશું. OB² = OA² + AB² = 1² + 1² = 1 + 1 = 2 માટે OB = √2. હવે પરિકર દ્વારા O ને કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા લઈ સંખ્યારેખાને Pમાં છેદતું ચાપ દોરીએ ત્યારે મળતું સંખ્યારેખા પરનું બિંદુ P એ √2 ને સંગત બિંદુ થાય છે.
ઉદાહરણ: સંખ્યા રેખા પર √3 દર્શાવો. ઉકેલ: સૌ પ્રથમ રેખા એલ દોરો. રેખા એલ પર કાટકોણ ત્રિકોણ OAB એવો દોરો કે જેથી OA = 1 એકમ અને AB = 1 એકમ થાય, જેથી OB = √2 એકમ મળે. OB પર એકમ લંબાઈનો લંબ BD દોરો, જેથી કાટકોણ ત્રિકોણ OBD મળશે. હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી OD નું માપ મેળવીશું. OD² = OB² + BD² √2 હોલ સ્ક્વેર + 1 સ્ક્વેર 2 + 1 3. માટે OD √3 મળે. પરિકરથી O કેન્દ્ર અને OD જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને Q માં છેદતું એક ચાપ દોરીએ. તેથી બિંદુ Q એ √3 ને સંગત છે. ઉદાહરણ: હવે આપણે વર્ગમૂળ કુંતલની રચના કરીશું. ઉકેલ: સોપાન 1. એક રેખા એલ દોરો. ઉગમ બિંદુ તરીકે બિંદુ O લો. હવે OP1 = 1 એકમ થાય તેવું બિંદુ P1 ઉગમ બિંદુ O ની જમણી બાજુએ સંખ્યા રેખા પર પ્રાપ્ત કરો. સોપાન 2. આધાર OP1, મેજર એંગલ P1 = 90 અને P1 P2 = 1 એકમ હોય તેવો ત્રિકોણ OP1 P2 ની રચના કરો. તેથી OP2 = √2 એકમ થાય. સોપાન 3. આધાર OP2 લઈ મેજર એંગલ P2 = 90 અને P2 P3 = 1 એકમ થાય તેવા ત્રિકોણ OP2 P3 ની રચના કરો. તેથી OP3 = √3 એકમ થાય. સોપાન 4. આધાર OP3 લઈ મેજર એંગલ P3 = 90 અને P3 P4 = 1 એકમ થાય તેવા ત્રિકોણ OP3 P4 ની રચના કરો. તેથી OP4 = √4 2 એકમ થાય. સોપાન 5. મુક્ત હસ્ત રેખાંકનથી દોરેલા અને બિંદુઓ P1, P2, P3 વગેરેમાંથી પસાર થતા વક્રને વર્ગમૂળ કુંતલ કહેવાય છે. યાદ રાખો, માત્ર માપપટ્ટી અને આપેલી રેખાની મદદથી કોઈ પણ અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવું શક્ય નથી, પણ વર્ગમૂળ કુંતલની રચનાથી તે શક્ય બને છે.
વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. હવે આપણે એક જુદા દ્રષ્ટિકોણથી સમય અને અસમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું. આના માટે આપણે વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિનો વિચાર કરીશું અને નક્કી કરીશું કે આપણે સમય અને અસમય સંખ્યાઓને અલગ પાડવા આ અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકાય કે નહીં. આ સમજવા આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 10/3, 7/8 અને 1/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. ઉકેલ: 10 ને 3 વડે ભાગતા દરેક તબક્કે શેષ 1 મળે છે, જ્યાં ભાજક 3 અને ભાગફળ 3.3333 છે. જ્યારે 7 ને 8 વડે ભાગતા દરેક તબક્કે શેષ 640 મળે છે, જ્યાં ભાજક 8 અને ભાગફળ 0.875 છે. હવે 1 ને 7 વડે ભાગતા દરેક તબક્કે શેષ 32645 મળે છે, જ્યાં ભાજક 7 અને ભાગફળ 0.1428571428857 છે. આ ઉદાહરણ પરથી શું અવલોકન કર્યું? આપણે ઓછામાં ઓછી 3 વિગતોનું અવલોકન કરવું જોઈએ. એક, અમુક પગલા પછી શેષ શૂન્ય બને અથવા તેમનું પુનરાવર્તન થવાનું શરૂ થાય છે. 2, શેષ તરીકે પુનરાવર્તિત અંકોના જૂથમાં અંકોની સંખ્યા ભાજક કરતાં ઓછી હોય. 1/3માં એક અંકનું પુનરાવર્તન થાય છે અને ભાજક 3 છે, જ્યારે 1/7ની શેષમાં 326451 એવા 6 અંકોના જૂથનું પુનરાવર્તન થાય છે અને 7 ભાજક છે. 3, જો શેષ પુનરાવર્તિત હોય તો ભાગફળમાં અંક અથવા અંકોના જૂથનું પુનરાવર્તન થાય છે. 1/3ના ભાગફળમાં 3નું પુનરાવર્તન થાય છે અને 1/7 માટે ભાગફળનું પુનરાવર્તન જૂથ 142857 મળે છે. ઉપરોક્ત ઉદાહરણો દ્વારા જ આ પ્રકારની તરાહ મેળવી છે. તેમ છતાં તે Q is not equal to 0 માટે P/Q સ્વરૂપની બધી સમય સંખ્યાઓ માટે પણ એ સત્ય છે. જો આપણે P ને Q વડે ભાગીએ તો શેષ શૂન્ય મળે અથવા ક્યારેય શૂન્ય ન મળે અને અમુક તબક્કા પછી શેષના જૂથનું પુનરાવર્તન થાય છે. હવે આપણે દરેક વિકલ્પના વિવિધ ઉદાહરણ જોઈએ. વિકલ્પ 1, શેષ શૂન્ય થાય છે. 7/8 વાળા ઉદાહરણમાં આપણે જોયું કે કેટલાંક પગલાં પછી શેષ શૂન્ય થઈ જાય છે અને 7/8ની દશાંશ અભિવ્યક્તિ 7/8 0.875 છે. અન્ય ઉદાહરણો 1/2 0.5, 639/250 2.556 છે. અમુક પગલા પછી આ બધી સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ અંત પામે છે. આપણે આવી દશાંશ અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું. વિકલ્પ 2, શેષ ક્યારેય શૂન્ય ન થાય. 1/3 અને 1/7 વાળા ઉદાહરણમાં આપણે જોયું કે અમુક ચોક્કસ સોપાન પછી શેષ પુનરાવર્તિત થાય છે અને દશાંશ અભિવ્યક્તિ સતત આગળ ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો આવી દશાંશ અભિવ્યક્તિમાં ભાગફળમાં અંકોનું પુનરાવર્તિત જૂથ મળે છે. આ પ્રકારની દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત કહીશું. ઉદાહરણ તરીકે 1/3 0.3333 ઇન્ફાઇનાઇટ અને 1/7 0.142857142857 ઇન્ફાઇનાઇટ છે. 1/3ની દશાંશ અભિવ્યક્તિમાં તેના ભાગફળમાં અંક 3નું પુનરાવર્તન થાય છે તેવું બતાવવા આપણે 1/3ને
0.3 રીતે લખીશું. તે જ પ્રમાણે 1/7ના ભાગફળમાં 142,857નું જૂથ પુનરાવર્તિત થાય છે. તેને દર્શાવવા આપણે 1/7 0.142857 રીતે લખીશું. આમ આ બધા ઉદાહરણોમાં દશાંશ અભિવ્યક્તિઓ અનંત આવૃત પુનરાવર્તિત મળે છે. આમ આપણે જોયું કે સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ માટે માત્ર 2 વિકલ્પો શાંત અથવા અનંત આવૃત હોય છે. આથી ઉલટું 3.142678 જેવી સંખ્યા છે, તેની દશાંશ અભિવ્યક્તિ શાંત છે અથવા 1.272727 એટલે કે 1.2712 જેવી સંખ્યા મળે છે. તેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. શું આ પરથી આપણે તારવી શકીએ કે આ સંખ્યાઓ સમય છે? તેનો જવાબ હા છે. તેને સાબિત નહીં કરીએ, પરંતુ કેટલાક ઉદાહરણ પરથી આ હકીકતને સમજીશું. ઉદાહરણ: સાબિત કરો કે 3.142678 સમય સંખ્યા છે. બીજા શબ્દોમાં p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.142678 ને p/q સ્વરૂપમાં દર્શાવો. ઉકેલ: અહીં 3.142678 is equal to 3142678/1000000 છે અને તેથી તે એક સમય સંખ્યા છે. ઉદાહરણ: સાબિત કરો કે 0.333 is equal to 0.312 ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q માટે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. ઉકેલ: 0.312 ને આપણે 0.3333 એમ લખી શકીએ. ધારો કે x is equal to 0.3333. હવે બંને બાજુ 10 વડે ગુણતા 10x is equal to 10 into 0.3333 is equal to 3.333 એટલે કે 10x is equal to 3.3333 પણ 10x is equal to 3 plus 0.3333 માટે 10x is equal to 3 plus x જ્યાં 0.3333 is equal to x મૂકતા માટે 10x minus x is equal to 3 માટે 9x is equal to 3 માટે x is equal to 3/9 માટે x is equal to 1/3 મળે. ઉદાહરણ: સાબિત કરો કે 1.272727 is equal to 1.2712 ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q માટે p/q સ્વરૂપમાં દર્શાવો. ઉકેલ: 1.2712 is equal to 1.272727. ધારો કે x is equal to 1.272727. હવે બંને બાજુ 100 વડે ગુણતા માટે 100x is equal to 100 into 1.272727. તેથી 100x is equal to 127.272727 માટે 100x is equal to 126 plus 1.2727 માટે 100x is equal to 126 plus x જ્યાં 1.2727 is equal to x મૂકતા માટે 100x minus x is equal to 126 માટે 99x is equal to 126 માટે x is equal to 126/99 માટે x is equal to 14/11 મળે.
ઉદાહરણ, બતાવો કે 0.001 બારને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં દર્શાવો. ઉકેલ: 0.001 બાર ઇઝ ઇક્વલ ટુ 0.001001001. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 0.0010001. હવે બંને બાજુ 1000 વડે ગુણતા માટે 1000x ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ 0.0010001 માટે 1000x ઇઝ ઇક્વલ ટુ 1.0010001 માટે 1000x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 0.0010001 માટે 1000x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x, જ્યાં 0.0010001 ઇઝ ઇક્વલ ટુ x મૂકતા માટે 1000x માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 1 માટે 999x ઇઝ ઇક્વલ ટુ 1 માટે x ઇઝ ઇક્વલ ટુ 1/999 મળે. આમ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિવાળી દરેક સંખ્યાને p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. કોઈ એક સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કાં તો શાંત હોય છે અથવા અનંત આવૃત હોય છે. ઉપરાંત જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા અનંત આવૃત હોય તે એક સમય સંખ્યા હોય છે. હવે આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે મળે છે. પરંતુ હવે એ પ્રશ્ન થાય છે કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે મળી શકે? આવી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત છે. આમ અસમય સંખ્યાના ગુણધર્મો સમય સંખ્યાના ગુણધર્મો જેવા જ છે. અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય છે. ઉપરાંત જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય તે અસમય સંખ્યા છે. આપણે અગાઉ એક અસમય સંખ્યા 0.1011011110 લીધી હતી. આપણે જાણીએ છીએ કે આ સંખ્યા અનંત અને અનાવૃત છે. તેથી ઉપર બતાવેલ ગુણધર્મ પરથી તે અસમય સંખ્યા છે. આપણે આવી ઘણી બધી અસમય સંખ્યાઓનું સર્જન કરી શકીએ છીએ. જાણીતી અસમય સંખ્યાઓ √2 અને પાઈ વિશે તમે શું જાણો છો? અહીં કેટલાક દશાંશ સ્થાન સુધી તેમની દશાંશ અભિવ્યક્તિ બતાવેલી છે. √2 ઇઝ ઇક્વલ ટુ 1.41421356237309504880168872429096. Pi is equal to 3.1415926533896932234626433832790. નોંધ: 22/7 એ પાઈનું આસતન મૂલ્ય છે, પરંતુ pi is not equal to 22/7. ગણિત શાસ્ત્રીઓએ ઘણા વર્ષથી અસમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિમાં વધુમાં વધુ અંકો મળે તે માટેની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ વિકસાવી છે. ઉદાહરણ તરીકે તમે ભાગાકારની રીત √2ની દશાંશ અભિવ્યક્તિ મેળવવાનું શીખી ગયા હશો. રસપ્રદ વાત એ પણ છે જે વૈદિક યુગ ઈસવીસન પૂર્વ 800 થી ઈસવીસન પૂર્વ 500ના ગાણિતિક ગ્રંથ સુલબા સૂત્રોમાં છે. તે √2ની લગભગ નજીકની કિંમત તમે ગણી શકો છો અને તે આ પ્રમાણે છે. √2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1/3 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 1/4 ઇન્ટુ 1/3 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 1/34 ઇન્ટુ 1/4 ઇન્ટુ 1/3 ઇઝ ઇક્વલ ટુ 1.414256. તમે અવલોકન કરશો તો આ કિંમત ઉપર આપેલી √2ની દશાંશ અભિવ્યક્તિના પ્રથમ 5 અંકોને સમાન જ છે.
વિશેષ જ્ઞાન. ગ્રીક તજજ્ઞ આર્કિમિડીઝ પાઈની દશાંશ અભિવ્યક્તિમાં અંકોની ગણતરી કરનાર સૌપ્રથમ ગણિતશાસ્ત્રી હતા. તેમણે 3.140845 ઇઝ લેસ ધેન પાઈ ઇઝ લેસ ધેન 3.142857 બતાવ્યું હતું. મહાન ભારતીય ગણિતશાસ્ત્રી તથા ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે પાઈની 4 દશાંશ સ્થળ સુધીની કિંમત સાચી શોધી હતી, 3.1416. અદ્યતન કમ્પ્યુટર્સ અને ગાણિતિક નિયમોનો ઉપયોગ કરીને પાઈની કિંમત 1.24 ઇન્ટુ 10⁻12 દશાંશ સ્થળ સુધીની ગણતરી કરવામાં આવી છે. હવે આપણે અસમય સંખ્યાઓ કેવી રીતે મેળવી શકાય તે જોઈએ. ઉદાહરણ: 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શોધો. ઉકેલ: આપણે જોયું કે 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.142857 બાર છે. માટે 2/7 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1/7 થાય, ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 0.142857 બાર ઇઝ ઇક્વલ ટુ 0.285714 બાર. 1/7 અને 2/7 વચ્ચે એક અસમય સંખ્યા શોધવા માટે એક એવી સંખ્યા લઈએ કે જે આ સંખ્યાઓની વચ્ચે એક અનંત અનાવૃત સંખ્યા હોય. અલબત્ત આપેલ બે સંખ્યા વચ્ચે અનંત સંખ્યાઓ શોધી શકાય, પણ આપણે ફક્ત એક સંખ્યા 0.150150015000 છે. ઉદાહરણ: તમે જાણો છો કે 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.142857 બાર છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા, તો કેવી રીતે? ઉકેલ: અહીં 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.142857 બાર આપેલ છે. માટે 2/7 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1/7 થાય, ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 0.142857 બાર. કારણ કે 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.142857 બાર ઇઝ ઇક્વલ ટુ 0.285714 બાર મળે. આ જ રીતે 3/7 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 1/7 થાય, ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 0.142857 બાર. કારણ કે 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.142857 બાર ઇઝ ઇક્વલ ટુ 0.428571 બાર. 4/7 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 1/7 થાય, ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 0.142857 બાર. કારણ કે 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.142857 બાર ઇઝ ઇક્વલ ટુ 0.571428 બાર. 5/7 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 1/7 થાય, ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 0.142857 બાર. કારણ કે 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.142857 બાર ઇઝ ઇક્વલ ટુ 0.714285 બાર. 6/7 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 1/7 થાય, ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 0.142857 બાર. કારણ કે 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.142857 બાર ઇઝ ઇક્વલ ટુ 0.857142 બાર. આમ ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર પણ આ રીતે કિંમત શોધી શકાય. ઉદાહરણ: નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. 1. 36/100. 2. 1/11.
3 4.1/8, 4 3/13, 5 2/11, 6 329/400. ઉકેલ 1 36/100 is equal to 0.36. અહીં દશાંશ અભિવ્યક્તિ અંત પામે છે, તેથી આપણે તેને શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું. 2 1/11 is equal to 0.090909. અહીં ભાગફળમાં અંકોનું પુનરાવર્તન થાય છે, તેથી આપેલ સંખ્યાને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહીશું. 3 4.1/8 is equal to 33/8 is equal to 4.125. અહીં દશાંશ અભિવ્યક્તિ અંત પામે છે, તેથી આપેલ સંખ્યાને શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું. 4 3/13 is equal to 0.230769230769230. અહીં ભાગફળમાં અંકોનું પુનરાવર્તન થાય છે, તેથી આપેલ સંખ્યાને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહીશું. 5 2/11 is equal to 0.181818. અહીં ભાગફળમાં અંકોનું પુનરાવર્તન થાય છે, તેથી આપેલ સંખ્યાને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહીશું. 6 329/400 is equal to 0.8225. અહીં દશાંશ અભિવ્યક્તિ અંત પામે છે, તેથી આપેલ સંખ્યાને શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું. સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ. કોઈ પણ વાસ્તવિક સંખ્યાને એક દશાંશ અભિવ્યક્તિ હોય છે. તેની મદદથી વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય છે. તો ચાલો ઉદાહરણ દ્વારા તે સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ: ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 2.665 દર્શાવો. ઉકેલ: સૌ પ્રથમ સંખ્યા રેખા દોરો. સંખ્યા રેખા પર -3, -2, -1, 0, 1, 2, 3, 4 એમ સંખ્યાઓનું નિરૂપણ કરો. આ દરેક સંખ્યાઓ વચ્ચે એક સરખું 1 એકમ અંતર રાખો. આપણે જાણીએ છીએ કે સંખ્યા 2.665 એ 2 અને 3ની વચ્ચે રહેલી છે. 2 અને 3ની વચ્ચેના સંખ્યા રેખાના ભાગને ધ્યાનથી જોઈએ. હવે આ ભાગને બરાબર એક સરખા 10 ભાગમાં વિભાજિત કરીને તે દરેક ભાગને અનુક્રમે 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8 અને 2.9 એમ દર્શાવીશું. આપણે જાણીએ છીએ કે 2.665 એ 2.6 અને 2.7ની વચ્ચે આવશે. 2.6 અને 2.7ની વચ્ચેના સંખ્યા રેખાના ભાગને ધ્યાનથી જોઈએ. હવે આપણે આ ભાગને અનુક્રમે 2.61, 2.62, 2.63, 2.64, 2.65, 2.66, 2.67, 2.68 અને 2.69 એમ દર્શાવીશું. આપણે જાણીએ છીએ કે 2.665
એ 2.66 અને 2.67ની વચ્ચે આવશે. આથી આપણે 2.66 અને 2.67 વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરીએ. હવે આ ભાગને ફરીથી 10 સરખા ભાગમાં વિભાજિત કરીને તે દરેક ભાગને અનુક્રમે 2.661, 2.662, 2.663, 2.664, 2.665, 2.666, 2.667, 2.668 અને 2.669 એમ દર્શાવીશું. આમ માગ્યા મુજબની સંખ્યા 2.665 ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિથી મેળવી શકીએ. આમ વિપુલદર્શક કાચની મદદથી સંખ્યા રેખા પર સંખ્યાઓને દર્શાવવાની આ પદ્ધતિને ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિ કહે છે. આપણે જોયું કે ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિ દ્વારા સંખ્યા રેખા પર શાંત દશાંશ અભિવ્યક્તિવાળી વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ કરવું શક્ય છે. હવે આપણે સંખ્યા રેખા પર અનંત અનાવૃત હોય તેવી એક વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ કરવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ: ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 5.37 બારને 5 દશાંશ સ્થળ સુધી દર્શાવો. ઉકેલ: 5.37 બાર ઇઝ ઇક્વલ ટુ 5.37777 5 દશાંશ સ્થળ સુધી. આમ 5.37 બારને 5 દશાંશ સ્થળ ઇઝ ઇક્વલ ટુ 5.37777 થાય, જેને આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું. 5 અને 6 ની વચ્ચે સંખ્યા રેખાના ભાગને ધ્યાનથી જોઈએ. હવે આ ભાગને 10 સરખા ભાગમાં વિભાજિત કરીને તે દરેક ભાગને અનુક્રમે 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 5.6, 5.7, 5.8 અને 5.9 એમ દર્શાવીશું. આપણે જાણીએ છીએ કે 5.37777 એ 5.3 અને 5.4ની વચ્ચે આવશે. 5.3 અને 5.4ની વચ્ચેના સંખ્યા રેખાના ભાગને ધ્યાનથી જોઈએ. હવે ફરીથી આ ભાગને 10 સરખા ભાગમાં વિભાજિત કરીને તે દરેક ભાગને અનુક્રમે 5.31, 5.32, 5.33, 5.34, 5.35, 5.36, 5.37, 5.38 અને 5.39 એમ દર્શાવીશું. આપણે જાણીએ છીએ કે 5.377 એ 5.37 અને 5.38ની વચ્ચે આવશે. 5.37 અને 5.38ની વચ્ચેના સંખ્યા રેખાના ભાગને ધ્યાનથી જોઈએ. હવે ફરીથી આ ભાગને 10 સરખા ભાગમાં વિભાજિત કરીને તે દરેક ભાગને અનુક્રમે 5.371, 5.372, 5.373, 5.374, 5.375, 5.376, 5.377, 5.378 અને 5.379 એમ દર્શાવીશું. આપણે જાણીએ છીએ કે 5.37777 એ 5.377 અને 5.378ની વચ્ચે આવશે. 5.377 અને 5.378ની વચ્ચેના સંખ્યા રેખાના ભાગને ધ્યાનથી જોઈએ. હવે ફરીથી આ ભાગને 10 સરખા ભાગમાં વિભાજિત કરીને તે દરેક ભાગને અનુક્રમે 5.3771, 5.3772, 5.3773, 5.3774, 5.3775, 5.3776, 5.3777, 5.3778 અને 5.3779 એમ દર્શાવીશું. આપણે જાણીએ છીએ કે 5.37777 એ
5.3777 અને 5.3778ની વચ્ચે આવશે. 5.3777 અને 5.3778ની વચ્ચેના સંખ્યારેખાના ભાગને ધ્યાનથી જોઈએ. હવે ફરીથી આ ભાગને 10 સરખા ભાગમાં વિભાજિત કરીને તે દરેક ભાગને અનુક્રમે 5.37771, 5.37772, 5.3773, 5.37774, 5.37775, 5.37776, 5.37777, 5.37778 અને 5.37779 એમ દર્શાવીશું. આમ માગ્યા મુજબની સંખ્યા 5.37777 ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિથી મેળવી શકીએ. વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ. આપણે અગાઉના વર્ગોમાં શીખી ગયા કે સમય સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર એ ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનના નિયમોનું પાલન કરે છે. ઉપરાંત આપણે બે સમય સંખ્યાઓને ઉમેરીએ, બાદ કરીએ, ગુણીએ કે ભાગીએ શૂન્ય સિવાયની સંખ્યા વડે તો આપણને સમય સંખ્યા જ મળે છે. એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે સમય સંખ્યા સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. અસમય સંખ્યાઓ પણ સરવાળા અને ગુણાકાર માટે ક્રમના, જૂથના તથા વિભાજનના નિયમોનું પાલન કરે છે. જો કે અસમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર હંમેશા અસમય સંખ્યા જ હોય તે જરૂરી નથી. હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ: 7√5, 7/√5, √2 + 21, π-2 એ અસમય સંખ્યાઓ છે કે નહીં? ચકાસો. ઉકેલ: √5 = 2.236, √2 = 1.4142, π = 3.1415 છે. 7√5 = 7 × 2.236 = 15.652, જે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે. તેથી અસમય સંખ્યા છે. 7/√5 = 7 × √5/√5 × √5 = 7√5/5 1.4 × 2.236 3.1304. આપેલ સંખ્યા પણ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે. તેથી અસમય સંખ્યા છે. √2 + 21 = 1.4142 + 21 = 22.4142. આપેલ સંખ્યા પણ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે. તેથી અસમય સંખ્યા છે. π-2 = 3.1415 -2 = 1.1415. આપેલ સંખ્યા પણ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે. તેથી અસમય સંખ્યા છે. ઉદાહરણ: આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. 1. 2 - √5, 2.
into bracket 3 plus root 23 minus root 23, 3 2 root 7 upon 7 root 7, 4 1 upon root 2, 5 2 pi. ઉકેલ 1. 2 minus root 5, જ્યાં 2 સમય સંખ્યા છે પણ root 5 એ અસમય સંખ્યા છે. સમય અને અસમય સંખ્યાનો તફાવત અસમય સંખ્યા મળે માટે આપેલ સંખ્યા અસમય છે. 2. into bracket 3 plus root 23 minus root 23 is equal to 3 plus root 23 minus root 23. સાદું રૂપ આપતા 3 મળે અને 3 એ સમય સંખ્યા છે માટે આપેલ સંખ્યા સમય છે. 3. 2 root 7 upon 7 root 7 is equal to 2 upon 7 is equal to 0.2857142857114. અહીં સંખ્યા ચોક્કસ ક્રમમાં પુનરાવર્તિત થાય છે એટલે કે આપેલ સંખ્યા અનંત અને આવૃત છે માટે આપેલ સંખ્યા સમય છે. 4. 1 upon root 2, જ્યાં એક સમય સંખ્યા છે પણ root 2 એ અસમય સંખ્યા છે. સમય અને અસમય સંખ્યાનો ભાગાકાર પણ અસમય સંખ્યા જ મળે માટે આપેલ સંખ્યા અસમય છે. 5. 2 pi, જ્યાં બે સમય સંખ્યા છે પણ પાઈ એ અસમય સંખ્યા છે. સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા જ મળે માટે આપેલ સંખ્યા અસમય છે. ઉદાહરણ 2 root 2 plus 5 root 3 અને root 2 minus 3 root 3 નો સરવાળો કરો. ઉકેલ into bracket 2 root 2 plus 5 root 3 plus into bracket root 2 minus 3 root 3 is equal to 2 root 2 plus 5 root 3 plus root 2 minus 3 root 3 is equal to 2 root 2 plus 1 root 2 plus 5 root 3 minus 3 root 3 is equal to into bracket 2 plus 1 root 2 plus into bracket 5 minus 3 root 3 is equal to 3 root 2 plus 2 root 3 મળે. ઉદાહરણ 6 root 5 નો 2 root 5 સાથે ગુણાકાર કરો. ઉકેલ 6 root 5 into 2 root 5 is equal to 6 into 2 into root 5 into root 5 is equal to 12 into 5 is equal to 60 મળે. ઉદાહરણ 8 root 15 નો 2 root 3 વડે ભાગાકાર કરો. ઉકેલ 8 root 15 divided by 2 root 3 is equal to 8 root 15 upon 2 root 3 is equal to 8 root 5 into root 3 upon 2 root 3 is equal to 4 root 5. ઉપરના ઉદાહરણો પરથી આપણે નીચેની બાબતો તારવી શકાય. 1. સમય સંખ્યાઓના અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા બાદબાકી તફાવત અસમય હોય છે. 2. શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર અસમય હોય છે. 3. બે અસમય સંખ્યાઓનો સરવાળો તફાવત ગુણાકાર કે ભાગાકાર સમય અથવા અસમય હોઈ શકે. તમને યાદ હશે કે જો a એક પ્રાકૃતિક સંખ્યા હોય તો રૂટ a ઇઝ ઇક્વલ ટુ b નો અર્થ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a અને b ઇઝ ગ્રેટર દેન 0 થાય છે. આ શરત ધન વાસ્તવિક સંખ્યા પર પણ લાગુ પડી શકે છે. ધારો કે
a ઇઝ ગ્રેટર દેન 0 એક વાસ્તવિક સંખ્યા છે, તો રૂટ a ઇઝ ઇક્વલ ટુ b નો અર્થ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a અને b ઇઝ ગ્રેટર દેન 0 થાય છે. આપણે અગાઉ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનું નિરૂપણ સંખ્યા રેખા પર કેવી રીતે થાય છે તે જોયું. અહીં આપણે વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય તે જોઈશું. ઉદાહરણ: રૂટ 3.5 ને સંખ્યા રેખા પર દર્શાવો. ઉકેલ: વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળને સંખ્યા રેખા પર દર્શાવવા નીચેના મુદ્દા ધ્યાનમાં રાખો. સૌ પ્રથમ સંખ્યા રેખા દોરીશું. ઝીરો, શૂન્યને સંગત બિંદુ એ લો. એ થી 3.5 એકમ દૂર એક બિંદુ બી લો. તેથી AB ઇઝ ઇક્વલ ટુ 3.5 એકમ થશે. બી થી 1 એકમ અંતરે બિંદુ સી લો. હવે AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC. AB ઇઝ ઇક્વલ ટુ 3.5 અને BC ઇઝ ઇક્વલ ટુ 1. માટે 3.5 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 4.5 એકમ. AC નું મધ્ય બિંદુ શોધીને તેને O કહો. O કેન્દ્ર અને OC જેટલી ત્રિજ્યાવાળું એક અર્ધ વર્તુળ દોરો. બી માંથી પસાર થતી AC ને લંબ અને અર્ધ વર્તુળને D માં છેદતી રેખા દોરો. આમ BD નું માપ રૂટ 3.5 એકમ મળશે. વ્યાપક રીતે આ રીતનો ઉપયોગ કરવા માટે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા x લઈશું. રૂટ x નું મૂલ્ય શોધવા માટે બિંદુ B એવું લઈશું કે જેથી AB ઇઝ ઇક્વલ ટુ x એકમ થાય. BC ઇઝ ઇક્વલ ટુ 1 એકમ. BD ઇઝ ઇક્વલ ટુ રૂટ x એકમ. આપેલ પરિણામને સાબિત કરીશું. સાબિતી: આ પરિણામને આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને સાબિત કરીશું. અહીં ત્રિકોણ OBD એક કાટકોણ ત્રિકોણ છે. વળી વર્તુળની ત્રિજ્યા x+1/2 એકમ છે. માટે OC ઇઝ ઇક્વલ ટુ OD ઇઝ ઇક્વલ ટુ OA ઇઝ ઇક્વલ ટુ x+1/2 એકમ. એક જ વર્તુળની ત્રિજ્યાઓ. હવે OB ઇઝ ઇક્વલ ટુ x માઇનસ ઇન્ટુ બ્રેકેટ x+1/2 ઇઝ ઇક્વલ ટુ x-1/2. પાયથાગોરસ પ્રમેય પરથી BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OD સ્ક્વેર માઇનસ OB સ્ક્વેર. x+1/2 હોલ સ્ક્વેર માઇનસ ઇન્ટુ બ્રેકેટ x-1/2 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x/4. માટે BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x. માટે BD ઇઝ ઇક્વલ ટુ રૂટ x. આમ દરેક વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળને સંખ્યા રેખા પર દર્શાવી શકાય. હવે આપણે nth રૂટ ઓફ a ને વ્યાખ્યાયિત કરીએ, જ્યાં a ધન વાસ્તવિક સંખ્યા છે. વ્યાખ્યા: a ઇઝ ગ્રેટર દેન 0 એક વાસ્તવિક સંખ્યા છે અને n એક ધન પૂર્ણાંક છે. b ઇઝ ગ્રેટર દેન 0 માટે b રેઝ ટુ n ઇક્વલ a નો nth રૂટ ઓફ a ઇક્વલ b છે. અહીં ધ્યાન રાખો કે રૂટ 2, ક્યુબ રૂટ 8, nth રૂટ ઓફ a વગેરેમાં રૂટ સંકેતને કરણી ચિહ્ન કહેવામાં આવે છે.
આપણે અગાઉના ધોરણમાં બેઝિક નિત્યસમો શીખી ગયા છીએ. હવે આપણે વર્ગમૂળને લગતા કેટલાક નિત્યસમો જોઈશું. ધારો કે a અને b ધન વાસ્તવિક સંખ્યાઓ છે. 1. રૂટ ab ઇઝ ઇક્વલ ટુ રૂટ a ઇન્ટુ રૂટ b. 2. હોલ રૂટ ઓફ a અપોન b ઇઝ ઇક્વલ ટુ રૂટ a અપોન રૂટ b. 3. ઇન્ટુ બ્રેકેટ રૂટ a પ્લસ રૂટ b ઇન્ટુ બ્રેકેટ રૂટ a માઇનસ રૂટ b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. 4. ઇન્ટુ બ્રેકેટ a પ્લસ રૂટ b ઇન્ટુ બ્રેકેટ a માઇનસ રૂટ b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ b. 5. ઇન્ટુ બ્રેકેટ રૂટ a પ્લસ રૂટ b ઇન્ટુ બ્રેકેટ રૂટ c પ્લસ રૂટ d ઇઝ ઇક્વલ ટુ હોલ રૂટ ac પ્લસ હોલ રૂટ ad પ્લસ હોલ રૂટ bc પ્લસ હોલ રૂટ bd. 6. ઇન્ટુ બ્રેકેટ રૂટ a પ્લસ રૂટ b હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2 રૂટ ab પ્લસ b. આ નિત્યસમો પર આધારિત કેટલાક વિશિષ્ટ ઉદાહરણો જોઈશું. ઉદાહરણ: સાદું રૂપ આપો. 1. 5 પ્લસ રૂટ 7 ઇન્ટુ બ્રેકેટ 2 પ્લસ રૂટ 5. 2. 5 પ્લસ રૂટ 5 ઇન્ટુ બ્રેકેટ 5 માઇનસ રૂટ 5. 3. રૂટ 3 પ્લસ રૂટ 7 હોલ રેઝ ટુ 2. 4. રૂટ 11 માઇનસ રૂટ 7 ઇન્ટુ બ્રેકેટ રૂટ 11 પ્લસ રૂટ 7. 5. 3 પ્લસ રૂટ 3 ઇન્ટુ બ્રેકેટ 2 પ્લસ રૂટ 2. ઉકેલ: 1. 5 પ્લસ રૂટ 7 ઇન્ટુ બ્રેકેટ 2 પ્લસ રૂટ 5 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 2 પ્લસ 5 ઇન્ટુ રૂટ 5 પ્લસ રૂટ 7 ઇન્ટુ 2 પ્લસ રૂટ 7 ઇન્ટુ રૂટ 5 ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 5 રૂટ 5 પ્લસ 2 રૂટ 7 પ્લસ રૂટ 35. 2. 5 પ્લસ રૂટ 5 ઇન્ટુ બ્રેકેટ 5 માઇનસ રૂટ 5 ઇઝ ઇક્વલ ટુ 5 સ્ક્વેર માઇનસ રૂટ 5 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 20. 3. રૂટ 3 પ્લસ રૂટ 7 હોલ રેઝ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ રૂટ 3 હોલ રેઝ ટુ 2 પ્લસ 2 ઇન્ટુ રૂટ 3 ઇન્ટુ રૂટ 7 પ્લસ રૂટ 7 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 2 રૂટ 21 પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 2 રૂટ 21. 4. રૂટ 11 માઇનસ રૂટ 7 ઇન્ટુ બ્રેકેટ રૂટ 11 પ્લસ રૂટ 7 ઇઝ ઇક્વલ ટુ રૂટ 11 હોલ સ્ક્વેર minus root 7 whole square is equal to 11 minus 7 is equal to 4. 5. 3 plus root 3 into bracket 2 plus root 2 is equal to 3 into 2 plus 3 into root 2 plus root 3 into 2 plus root 3 into root 2 is equal to 6 plus 3 root 2 plus 2 root 3 plus root 6. वन अपॉन रूट 2 ने संख्या रेखा पर क्या दर्शावी शकाय? આપણે જાણીએ છીએ કે રૂટ 2 એ અસમય સંખ્યા છે. જો છેદ સમય સંખ્યા હોય તો તે સરળ પડશે. જો આપણે છેદનું સમયકરણ કરી શકીએ તો છેદ સમય સંખ્યા બનશે. સમયકરણ: કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય સંખ્યા મેળવવાની પ્રક્રિયાને સમયકરણ કહે છે. દાખલા તરીકે ધારો કે સમયકરણ માટે આપેલી અસમય સંખ્યા 1/√3 છે. હવે 1/√3 into √3/√3 is equal to √3/3.
અહીં સમયકારક અવયવ પણ √3 જ છે. વળી છેદની અસમય સંખ્યા √3નું સમયકરણ થવાથી છેદમાં ગુણનફળ 3 મળ્યું જે સમય સંખ્યા છે. આવા કેટલાક ઉદાહરણો જોઈએ તે પહેલા અનુબદ્ધ કરણી વિશે સમજી લઈએ. અનુબદ્ધ કરણી: જો a બિલોંગ્સ ટુ q તથા √b વર્ગ કરણી હોય તો a પ્લસ √b ને a માઇનસ √b ની અનુબદ્ધ કરણી કહે છે. ઉદાહરણ: 1/√2 ના છેદનું સમયકરણ કરો. ઉકેલ: 1/√2 is equal to 1/√2 into √2/√2 is equal to √2/2 મળે. ઉદાહરણ: 1/2 પ્લસ √3 ના છેદનું સમયકરણ કરો. ઉકેલ: 1/2 પ્લસ √3. અહીં 2 પ્લસ √3 ની અનુબદ્ધ કરણી 2 માઇનસ √3 છે. માટે અંશ અને છેદને 2 માઇનસ √3 વડે ગુણીશું. માટે 1/2 પ્લસ √3 is equal to 1/2 પ્લસ √3 into 2 minus √3/2 minus √3 is equal to 2 minus √3/2 square minus √3 whole square. કારણ કે a plus √b into bracket a minus √b is equal to a square minus b is equal to 2 minus √3/4 minus 3 is equal to 2 minus √3/1 is equal to 2 minus √3 મળે. ઉદાહરણ: 1/7 પ્લસ 3√2 ના છેદનું સમયકરણ કરો. ઉકેલ: 1/7 પ્લસ 3√2. અહીં 7 પ્લસ 3√2 ની અનુબદ્ધ કરણી 7 માઇનસ 3√2 છે. માટે અંશ અને છેદને 7 માઇનસ 3√2 વડે ગુણીશું. માટે 1/7 પ્લસ 3√2 is equal to 1/7 plus 3√2 into 7 minus 3√2/7 minus 3√2 is equal to 7 minus 3√2/7 square minus 3√2 whole square. કારણ કે a plus √b into bracket a minus √b is equal to a square minus b is equal to 7 minus 3√2/49 minus 9 into 2 is equal to 7 minus 3√2/49 minus 18 is equal to 7 minus 3√2/31 મળે. ઉદાહરણ: 1/√7 minus √6 ના છેદનું સમયકરણ કરો. ઉકેલ: 1/√7 minus √6. અહીં √7 minus √6 ની અનુબદ્ધ કરણી √7 plus √6 છે. માટે અંશ અને છેદને √7 plus √6 વડે ગુણીશું. માટે 1/√7 minus √6 is equal to 1/√7 minus √6 into √7 plus √6/√7 plus √6 is equal to √7 plus √6/√7 whole square minus √6 whole square. કારણ કે √a plus √b into bracket √a minus √b is equal to a minus b is equal to √7 plus √6/7 minus 6 is equal to √7 plus √6/1 is equal to √7 plus √6 મળે.
વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. ઉદાહરણ. સાદું રૂપ આપો. 1. 17 સ્ક્વેર ઇન્ટુ 17 રેઝ ટુ 5. 2. 5 રેઝ ટુ 2 હોલ રેઝ ટુ 7. 3. 23 રેઝ ટુ 10 અપોન 23 રેઝ ટુ 7. 4. 7 રેઝ ટુ 3 ઇન્ટુ 9 રેઝ ટુ 3. ઉપરોક્ત દાખલા જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ પ્રકારના દાખલા આપણે અગાઉના વર્ગોમાં શીખી ગયા છીએ. ચાલો તેનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. ઉકેલ. 1. 17 રેઝ ટુ 2 ઇન્ટુ 17 રેઝ ટુ 5 is equal to 17 raised to 7. 2. 5 raised to 2 whole raised to 7 is equal to 5 raised to 14. 3. 23 raised to 10 upon 23 raised to 7 is equal to 23 raised to 3. 4. 7 raised to 3 into 9 raised to 3 is equal to 63 raised to 3. આ ઉદાહરણનો ઉકેલ મેળવવા આપણે કેટલાક ઘાતાંકના નિયમોનો ઉપયોગ કર્યો છે, જે નીચે મુજબ છે. 1. a raised to n into a raised to m is equal to a raised to m plus n, એટલે કે 17 raised to 2 into 17 raised to 5 is equal to 17 raised to 2 plus 5 is equal to 17 raised to 7. 2. a raised to m whole raised to n is equal to a raised to mn, એટલે કે 5 raised to 2 whole raised to 7 is equal to 5 raised to 2 into 7 is equal to 5 raised to 14. 3. a raised to m upon a raised to n is equal to a raised to m minus n. m is greater than n, એટલે કે 23 raised to 10 upon 23 raised to 7 is equal to 23 raised to 10 minus 7 is equal to 23 raised to 3. 4. a raised to m into b raised to m is equal to ab whole raised to m, એટલે કે 7 raised to 3 into 9 raised to 3 is equal to 7 into 9 whole raised to 3 is equal to 63 raised to 3. આમ ઉપરોક્ત દાખલાનો ઉકેલ અને ઘાતાંકના નિયમો બંનેની સમજણ અહીં આપેલ હતી, જે અગાઉ આપણે શીખી ગયા છીએ, બરાબર ને? કોઈ પણ સંખ્યાની 0 ઘાતક 1 થાય તે આપણે શીખી ગયા છીએ, એટલે કે a raised to 0 is equal to 1 અને 1 upon a raised to n is equal to a raised to minus n થાય, આ પણ આપણે શીખી ગયા છીએ. ઉપરોક્ત નિયમોનો ઉપયોગ ઋણ ઘાતક માટે પણ કરી શકાય છે. ચાલો એક ઉદાહરણ દ્વારા તે સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ. સાદું રૂપ આપો. 1. 17 raised to 2 into 17 raised to minus 5. 2. 5 raised to 2 whole raised to minus 7. 3. 23 raised to minus 10 upon 23 raised to 7. 4. 7 raised to minus 3 into 9 raised to minus 3. ઉકેલ. 1. 17 raised to 2 into 17 raised to minus 5 is equal to 17 raised to 2 minus 5, કારણ કે a raised to n into a raised to m is equal to a raised to m plus n. 2. 5 raised to 2 whole raised to minus 7 is equal to 5 raised to 2 into minus 7 is equal to 5 raised to minus 14, કારણ કે a raised to m whole raised to n is equal to a raised to mn. 3. 23 raised to minus 10 upon 23 raised to 7 is equal to 23 raised to minus 10 minus 7 is equal to 23 raised to minus 17, કારણ કે a raised to m upon a raised to n is equal to a raised to m minus n. 4. 7 raised to minus 3 into 9 raised to minus 3 is equal to
7 into 9 whole raised to minus 3 is equal to 63 raised to minus 3. કારણ કે a raised to m, b raised to m. ધારો કે આધાર ધન વાસ્તવિક સંખ્યા હોય અને ઘાતાંક સમય સંખ્યા હોય, ત્યારે આપણે જેનો અભ્યાસ કર્યો છે તેવા ઘાતાંકના નિયમોનો વિસ્તાર કરીશું. ધારો કે a is greater than 0 એક વાસ્તવિક સંખ્યા છે અને n પૂર્ણાંક છે, તો જ્યારે b raised to n is equal to a હોય ત્યારે nth root of a equal b થાય અને b is greater than 0 છે. ઘાતાંકની ભાષામાં આપણે nth root of a equal a raised to 1 upon n લઈએ છીએ. ઉદાહરણ તરીકે cube root of 2 equal 2 raised to 1 upon 3. ઉદાહરણ 4 raised to 3 upon 2 કિંમત શોધો. ઉકેલ. આ ઉદાહરણના ઉકેલની બે રીતો જોઈશું. રીત 1. 4 raised to 3 upon 2 is equal to 4 raised to 1 upon 2 whole raised to 3 is equal to 2 raised to 2 into 1 upon 2 whole raised to 3 is equal to 2 raised to 3 is equal to 8. રીત 2. 4 raised to 3 upon 2 is equal to 4 raised to 3 whole raised to 1 upon 2 is equal to 64 whole raised to 1 upon 2 is equal to 8 raised to 2 into 1 upon 2 is equal to 8. આ ઉકેલ પરથી વ્યાખ્યા નીચે મુજબ મળે. વ્યાખ્યા. જો a is greater than 0 એક વાસ્તવિક સંખ્યા હોય તથા m અને n જેમને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તેવા પૂર્ણાંક હોય અને n is greater than 0 હોય તો a raised to m upon n is equal to nth root of a whole raised to m equal nth root of a raised to m થાય. હવે આપણે ઘાતાંકના વિસ્તૃત નિયમો જોઈશું. ધારો કે a is greater than 0 એક વાસ્તવિક સંખ્યા છે અને p અને q એ સમય સંખ્યાઓ છે. 1. a raised to p into a raised to q is equal to a raised to p plus q. 2. a raised to p whole raised to q is equal to a raised to pq. 3. a raised to p upon a raised to q is equal to a raised to p minus q. 4. a raised to p into b raised to p is equal to ab whole raised to p. 5. a upon b whole raised to p is equal to a raised to p upon b raised to p. હવે આપણે ઘાતાંકના નિયમો આધારિત કેટલાક ઉદાહરણો જોઈશું. ઉદાહરણ. સાદું રૂપ આપો. 1. 2 raised to 2 upon 3 into 2 raised to 1 upon 3. 2. 3 raised to 1 upon 5 whole raised to 4. 3. 7 raised to 1 upon 5 upon 7 raised to 1 upon 3. 4. 13 raised to 1 upon 5 into 17 raised to 1 upon 5. 5. 7 raised to 1 upon 2 into 8 raised to 1 upon 2. 6. 1 upon 3 raised to 3 whole raised to 7. ઉકેલ. A. 2 raised to 2 upon 3 into 2 raised to 1 upon 3 is equal to 2 raised to 2 upon 3 plus 1 upon 3. કારણ કે a raised to p into a raised to q is equal to a raised to p plus q is equal to 2 raised to 3 upon 3 is equal to 2 raised to 1 is equal to 2. B. 3 raised to 1 upon 5 whole raised to 4 is equal to 3 raised to 1 upon 5 into 4 upon 1. કારણ કે a raised to p whole raised to q is equal to a raised to pq is equal to 3 raised to 4 upon 5. 3. 7 raised to 1 upon 5 upon 7 raised to 1 upon 3 is equal to 7 raised to 1 upon 5 minus 1 upon 3. કારણ કે a raised to p upon a raised to q is equal to a raised to p minus q is equal to 7 raised to 3 minus 5 upon 15 is equal to 7 raised to minus 2 upon 15.
4. 13 raised to 1 upon 5 into 17 raised to 1 upon 5 is equal to 13 into 17 whole raised to 1 upon 5. કારણ કે a raised to p b raised to p is equal to ab whole raised to p is equal to 221 raised to 1 upon 5. 5. 7 raised to 1 upon 2 into 8 raised to 1 upon 2 is equal to 7 into 8 whole raised to 1 upon 2. કારણ કે a raised to p b raised to p is equal to ab whole raised to p is equal to 56 raised to 1 upon 2. 6. 1 upon 3 raised to 3 whole raised to 7 is equal to 1 raised to 7 upon 3 raised to 3 into 7. કારણ કે a upon b whole raised to p is equal to a raised to p upon b raised to p is equal to 1 upon 3 raised to 21. ઉદાહરણ કિંમત શોધો 1. 32 raised to 1 upon 5. 2. 9 raised to 3 upon 2. 3. 125 raised to minus 1 upon 3. ઉકેલ 1. 32 raised to 1 upon 5 is equal to 2 raised to 5 whole raised to 1 upon 5 is equal to 2 raised to 5 into 1 upon 5 is equal to 2. 2. 9 raised to 3 upon 2 is equal to 3 raised to 2 whole raised to 3 upon 2 is equal to 3 raised to 2 into 3 upon 2 is equal to 3 raised to 3 is equal to 27. 3. 125 raised to minus 1 upon 3 is equal to 5 raised to 3 whole raised to minus 1 upon 3 is equal to 5 raised to 3 into minus 1 upon 3 is equal to 5 raised to minus 1 is equal to 1 upon 5. સારાંશ આપણે આ પ્રકરણમાં જે શીખ્યા તે યાદ કરી લઈએ. 1. જો p તથા q પૂર્ણાંક હોય તથા q શૂન્યેતર હોય તથા r is equal to p upon q હોય તો r ને સમય સંખ્યા કહે છે. 2. જો વાસ્તવિક સંખ્યા s ને જ્યાં p પૂર્ણાંક હોય q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવી p upon q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તો s ને અસમય સંખ્યા કહે છે. 3. સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ એ શાંત અથવા અનંત આવૃત હોય છે. વધુમાં જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત હોય તે સમય સંખ્યા છે. 4. અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય છે. વધુમાં જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તે સંખ્યા અસમય સંખ્યા છે. 5. બધી સમય અને અસમય સંખ્યાઓને એકત્રિત કરવાથી વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ બને છે. 6. સંખ્યા રેખા પરના દરેક બિંદુને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા હોય છે અને દરેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા પર અનન્ય બિંદુ મળે છે. 7. જો r સમય સંખ્યા હોય અને s અસમય સંખ્યા હોય તો r પ્લસ s અને r માઇનસ s અસમય સંખ્યા છે તથા શૂન્યેતર સમય સંખ્યા r માટે r ઇન્ટુ s અને r અપોન s અસમય સંખ્યા થાય છે. 8. નીચેના ગુણધર્મો ધન વાસ્તવિક સંખ્યાઓ a અને b માટેના છે. 1. હોલ રૂટ ઓફ ab ઇઝ ઇક્વલ ટુ રૂટ a ઇન્ટુ રૂટ b. 2.
હોલ રૂટ ઓફ a upon b is equal to root a upon root b. 3. root a plus root b into bracket root a minus root b is equal to a minus b. 4. a plus root b into bracket a minus root b is equal to a square minus b. 5. root a plus root b whole raised to square is equal to a plus 2 root ab plus b. Now, 1 upon root a plus b ના છેદનું સમીકરણ કરવા માટે તેનો root a minus b upon root a minus b વડે ગુણાકાર કરવો જોઈએ. a અને b પૂર્ણાંક છે. 10. જો a is greater than 0 એક વાસ્તવિક સંખ્યા હોય અને p અને q સમય સંખ્યા હોય તો 1. a raised to p into a raised to q is equal to a raised to p plus q. 2. a raised to p whole raised to q is equal to a raised to pq. 3. a raised to p upon a raised to q is equal to a raised to p minus q. 4. a raised to p into b raised to p is equal to ab whole raised to p. 5. a upon b whole raised to p is equal to a raised to p upon b raised to p.